નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે એમ કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી માટેના વિડીયો છે આ ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે અને ધોરણ 11નું યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જે પાઠ્યપુસ્તક છે તો એની અંદરના 5મા ચેપ્ટરની અંદર આપણે પહોંચ્યા છીએ. તો આજે 5મું ચેપ્ટર છે જેનું નામ છે વાતાવરણીય સ્વાસ્થ્ય. જો આવા ચેપ્ટર પણ આપણા યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની બુકની અંદર આવે છે તો આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે. એની અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. અને બીજું એ કે ટાટ હાયર સેકન્ડરીની જે મિત્રો તૈયારી કરે છે એના સુધી આ વિડીયો છે એને પહોંચાડવાનો છે. એની સાથે સાથે જો વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાવા માંગતા હોય અથવા ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને છે એ લિંક મળી જશે. તો એના માધ્યમથી તમે જોડાઈ શકો છો. અને બીજું એ કે ટાટ સેકન્ડરીની પણ નોટિફિકેશન આવેલી છે. સૌને ખ્યાલ છે જે પણ ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે, ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે તો અગાઉ છે આની અંદર આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પ્લેલિસ્ટની અંદર તમે સૌથી નીચે સ્ક્રોલ કરીને નીચે જશો અને ક્રમ વાઇઝ તમને 1 થી 29 સુધીના ક્લાસ મળશે. જે ધોરણ 9ના પાઠ્યપુસ્તકને અનુલક્ષીને આપણે એ વિડીયો છે અપલોડ કરેલા છે. એની અંદરથી ધોરણ 9ના પાઠ્યપુસ્તકના ઘણા પ્રકરણ છે, લગભગ 8 કે 9 પ્રકરણની ચર્ચા આપણે કરેલી છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી પરંતુ એટલા પ્રકરણની ચર્ચા કરેલી છે. એને તમે શરૂ કરો. જેવી જ હાઈ સેકન્ડરીની પ્રિલિમ્સ પૂરી થશે એટલે ટાટ સેકન્ડરીને આપણે પ્રાધાન્ય આપીશું અને એની પણ તૈયારી આપણે સાથે સાથે શરૂ કરીશું. બીજું એ કે ઘણા બધા મિત્રો વિડીયો આ જોઈએ છે તો વિડીયોને લાઈક કરતા નથી. ખાસ આજે આ માધ્યમથી હું જો જાણવા માગું છું કે આ વિડીયો છે એ તમે જુઓ છો તો કયા જિલ્લામાંથી જુઓ છો, ખાસ કોમેન્ટની અંદર જણાવી દો, જેથી કરી મને ખ્યાલ આવે કે આ મારો વિડીયો છે, આ ચેનલ છે, એ ચેનલની અંદર જે વિડીયો અપલોડ થાય છે શારીરિક શિક્ષણની અંદર કોણ મહેનત કરે છે, કોણ તૈયારી કરે છે અને કયા જિલ્લામાંથી કેટલા મિત્રો છે એ તૈયારી કરે છે તો એ ખ્યાલ આવે. તો વધારે ટાઈમ ન લેતા આજનો વિડીયો છે એને શરૂ કરીએ. વાતાવરણીય સ્વાસ્થ્ય છે. સ્વાગત છે આજના વિડીયોની અંદર. તો વાતાવરણની અંદર શું શું પરિબળો એવા આવે છે કે જેની આપણે કાળજી રાખવાની છે. જો આ શારીરિક શિક્ષણના વ્યક્તિ હોય એના પાઠ્યપુસ્તકની અંદર કેમ આ વાતાવરણીય સ્વાસ્થ્ય છે એનું પ્રકરણ એડ કરવામાં આવેલું છે? કારણ કે જ્યારે પણ કોઈ ખેલાડી, કોઈ બાળક એને તૈયારી કરાવવાનું હોય તો આ વાતાવરણીય સ્વાસ્થ્ય છે એટલે કે વાતાવરણીય પરિબળો છે એ એની ટ્રેનિંગ ઉપર, એની તાલીમ ઉપર, એના શીખવા ઉપર અસર કરતા હોય છે. તો એને અનુલક્ષીને આપણા પાઠ્યપુસ્તકની અંદર આ બધા પ્રકરણ છે એને પણ એડ કરવામાં આવેલા છે. તો વાતાવરણીય સ્વાસ્થ્ય છે, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11 છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, વાતાવરણ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન આવીને ઊભો રહે કે વાતાવરણ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન આવીને ઊભો રહે કે વાતાવરણ એટલે શું? તો અહીંયા નીચે સરસ મજાની વ્યાખ્યા આપેલી છે. વાતાવરણ એટલે આપણી આસપાસનું હવા, પાણી સહિતનું આવરણ. શું કીધું છે? વાતાવરણ એટલે આપણી આસપાસનું હવા અને પાણી સહિતનું વાતાવરણ. આવી વ્યાખ્યા આપેલી છે. પશુ પક્ષીઓ, જીવજંતુઓ અને મનુષ્યો સાથે મળીને વસે છે. પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે, મનુષ્યોની સાથે મળીને જીવે છે. એ આખું વાતાવરણ ઊભું થાય છે. તો એની અંદર શું થાય છે? તો ઉદ્યોગો છે, ધુમાડા છે અને અવાજ પણ વાતાવરણ પર અસર કરે છે. જો હવે એની અંદર અસર કરતા પરિબળોની વાત કરી. આ દરેક ડિટેલ છે ને આપણે આગળ સમજવાના છીએ. જે મેન ટોપિક છે જેની અંદરથી પ્રશ્નો પૂછાય છે એની ખાસ આપણે ચર્ચા આજે કરવાના છીએ. તો ઉદ્યોગો છે જે વાતાવરણને અસર કરે છે. ઉદ્યોગોનો ધુમાડો હોય કે વાહનોના ધુમાડા હોય એ અસર કરે છે દરેક વાતાવરણને. અવાજ છે, ઘોંઘાટ ભર્યું વાતાવરણ છે, વાહનોના અવાજો આવતા હોય કે એના હોર્નના અવાજો આવતા હોય, કારખાની ફેક્ટરી ચાલતી હોય તો એના અવાજો ચાલતા હોય તો એ દરેક છે એ વાતાવરણને અસર કરે છે, પર્યાવરણને અસર કરતું હોય છે અને જેનાથી ખૂબ જ અસર થતી હોય છે. એની સાથે સાથે આપણે શારીરિક શિક્ષણની અંદર જોઈએ તો ખેલાડી તૈયાર કરતો હોય ને બાજુમાં ઘોંઘાટ વાળું વાતાવરણ હોય તો એને પ્રેક્ટિસ કરવાની અથવા તો તૈયારી કરવાની પણ એની છે અંદર એકાગ્રતા જળવાતી નથી. તો એની અંદર પણ અસર કરતું હોય છે. જીવનનો આધાર શું છે? તો વાતાવરણની અંદરથી કેટલું મહત્વના પરિબળ છે. પાણી વિશે આપણે જોવાના છીએ. તો જીવનનો આધાર શું છે? પાણી વિશે ખૂબ જ ડિટેલ ચર્ચા આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે. એની આખું ચક્ર આપેલું છે. જો તમે જોઈ શકો છો, જળ ચક્ર જેને કહેવાય છે. શું કહેવાય છે? જળ ચક્ર.
જળ ચક્ર આની અંદર તમે જોઈ શકો છો આપેલું છે. પાણી છે એ કઈ રીતે બને છે, કઈ રીતે આવે છે અને વળી પાછીની આખી પ્રોસેસ શું છે, જળ ચક્ર કહી શકાય છે. જો અહીંયા સમુદ્રનું પાણી, આ સમુદ્ર છે, સમુદ્રનું પાણી છે એ સૂર્યનો તાપ એની ગરમીના લીધે વરાળ થઈ અને વાદળ બંધાય છે. ધીમે ધીમે વાદળ જતા જતા પૃથ્વી તરફ આવે છે અને ધીમે ધીમે જંગલોનું ઠંડુ વાતાવરણ મળતા એની અંદર છે એ ઘનીભવન થાય છે. શું થાય છે? ઘનીભવન થાય છે. ઘનીભવન શબ્દ યાદ રાખવાનો છે. ઘનીભવન, ઘનીભવન થાય એટલે વાદળોની અંદર જે ભેજ છે એની અંદર વધારે ભેજ ભળે છે અને એ વાદળ છે એની અંદર વધારે વજન થાય છે, ઘનીભવન થાય છે. જેથી શું થાય છે? વાદળમાંથી ટીપા સ્વરૂપે પાણી છે એ નીચે આવે છે. આ આખી પ્રોસેસ છે એ છે આખું પૃથ્વી ઉપર પડે છે. એ પાણી પાછું નદી મારફતે દરિયાની અંદર આવે છે. આ આખું જળચક્ર છે. પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? પ્રશ્ન આવો પૂછાય કે વરસાદ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. વરસાદ વર્ષ છે આ મુખ્ય સ્ત્રોત છે. એ પાણી અહીંયા પૃથ્વી ઉપર આવશે. જે જનાવર પીવે છે, પ્રાણીઓ પીવે છે, મનુષ્ય પીવે છે અથવા બીજા કોઈ વપરાશમાં પાણી જાય છે, બચેલું પાણી નદી મારફતે દરિયામાં આવી જાય છે. દરિયામાંથી ગરમીના વરાળ મારફતે પાછું વાદળ બંધાય છે અને વળી પાછો વરસાદ પડે છે. તો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો કહેવાય છે? વરસાદ કહેવાય છે. સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે, પાણીનું વાદળ બંધાય છે, પછી વરસાદ આવે છે. ખ્યાલ આવે છે? તો આ આખી જળચક્રની પ્રોસેસ છે. જળ એ જ જીવન છે. સરસ મજાનું વાક્ય આપેલું છે. સૌને ખ્યાલ છે કે જળ આપણી પૃથ્વીમાંથી સમાપ્ત થઈ જશે તો પૃથ્વી છે સંપૂર્ણ પૃથ્વીનો નાશ થશે એવું આપણે કહી શકીએ છીએ. પાણીનું પ્રદૂષણ. હવે પાણીનું પ્રદૂષણ છે એ એક સમસ્યા છે, ખૂબ જ મોટી સમસ્યા છે. શાના કારણે પ્રદૂષણ થતા હોય છે, શું શું પરિબળો એની અંદર કાર્ય કરતા હોય છે, તો તમે આની અંદર જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે. એક બાજુ વરસાદ પડતો હોય એનું ચિત્ર આપેલું છે આની અંદર, અને અહીંયા પણ એક વાદળ દેખાય છે જે ધુમાડાનું વાદળ છે ને? જો અહીંયા ખ્યાલ આવે છે. પછી આ ઘરમાંથી કંઈક આવે છે અહીંયા અને એ બધું પાણીની અંદર ઠલવાય છે. અહીંયા નદી હશે એવું. અહીંયા જળાશય જો આપેલું છે, નાનું એવું જળાશય. સરસ મજાનો સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો શુદ્ધ વરસાદી પાણી હવામાં રહેલા વાયુઓને કારણે દૂષિત થાય છે. શુદ્ધ વરસાદી પાણી એટલે આ શુદ્ધ વરસાદી પાણી છે તો હવાની અંદર જે વિસ્તારની અંદર વરસાદ પડે છે ને હવાની અંદર દૂષિત વાયુઓ છે તો એ વાયુઓ શું થશે? પાણી સાથે મળી અને નીચે જમીન ઉપર આવશે. એટલે એ પાણી છે એ વરસાદી પાણી છે એને પણ દૂષિત કરતું હોય છે. ગટરનું પાણી છે તો અહીંયા ગટરનું પાણી આવે છે. ઉદ્યોગોનો કચરો છે તો આ ઉદ્યોગો છે એ આ પાણી મારફતે બધું જળાશયોની અંદર છે એ ઠાલવે છે. નદીઓ અને સરોવરોનું પાણી છે એ વાપરવા લાયક રહેતું નથી. શું કામ? તો કે ગટરનું ગંદુ પાણી આવે છે, આ પાણીની અંદર ભળે છે. એની સાથે સાથે ઔદ્યોગિક કચરા છે, ફેક્ટરીઓ છે, મિલો છે, એનું જે કેમિકલ્સ છે એ દરેક છે એ પ્રવાહી મારફતે આવી પાઇપલાઇનો મારફતે જળાશયોની અંદર છે એ ઠલવવામાં આવે છે. જેથી કરી પાણી છે એ પ્રદૂષિત થાય છે અને જે ધુમાડાઓ નીકળે છે એ ધુમાડાથી શું થાય છે? તો શુદ્ધ પાણી જે વાદળમાંથી એટલે કે વરસાદ મારફતે જે આપણા પૃથ્વી ઉપર શુદ્ધ પાણી આવે છે. ઘણા મિત્રો તમને ખ્યાલ હશે કે ઘણા મિત્રો છે વરસાદનું પાણી છે એ એકઠું કરી લે છે અને આખા વર્ષ દરમિયાન પાણી પીતા હોય છે. તો અત્યારે આ ધુમાડાની જેવી આ ધુમાડો જે વિસ્તારની અંદર છે, કારખાનાનો હોય, વાહનોનો હોય કે ખૂબ જ દૂષિત વાતાવરણ છે, તો ત્યાં વરસાદ પડે છે એ પાણી છે એને સંગ્રહ તમે કરી શકતા નથી, કારણ કે એની અંદર પણ વાયુના જે ઝેરી તત્વો હોય છે એની અંદર સમાવેશ થઈ અને આપણે પાણીની અંદર ભળે છે અને નીચે જમીન ઉપર વરસાદ મારફતે આવે છે તો એ પણ ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે આ વાયુ છે કે આ ગંદો કચરો છે, આ કારખાનાનો કે આ ગટરનો ગંદો કચરો છે, એ દરેક પરિબળ એવું છે જે પાણીને નુકસાન કરે છે, પાણીને એનું પ્રદૂષિત કરે છે પાણી. તો આવી રીતે ઘણા પરિબળો છે એ કાર્ય કરતા હોય છે સરસ રીતે. હવે બીજું એક ચિત્ર આપેલું છે પ્રદૂષકો. પ્રદૂષકો એટલે શું અને તેના પરિણામો શું છે? હવે પ્રદૂષક હોય છે જે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, પ્રદૂષક છે એનું પરિણામ શું આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો ડેન્જરની નિશાની બનાવેલી હોય એટલે સમજવાનું કે એ ભયજનક છે. ઝેરી રસાયણો છે અને કિરણોત્સર્ગી પદાર્થો છે, મનુષ્યો અને પ્રાણીઓના મળમૂત્રો છે, એ દરેક છે એ પ્રદૂષકો કહી શકાય છે, પ્રદૂષણ કરવાવાળા કહી શકાય છે. એ દરેક પાણીની અંદર ભળે છે તો શું થાય છે? શું થાય છે? એ પાણીની અંદર ભળે છે તો શું થાય છે? તો ઝાડા ઉલટી થતી હોય છે. શું થાય છે? ઝાડા ઉલટી થતી હોય છે, કોલેરા થતો હોય છે,
ટાઇફોઇડ થતો હોય છે, કમળો થતો હોય છે. આ સ્લાઇડની અંદરથી આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પાણી મારફતે કયા રોગ ફેલાય છે, કયા થાય છે. ઝાડા ઉલટી થતી હોય છે, કોલેરા, ટાઇફોઇડ, કમળો, આ દરેક રોગ છે એ પાણી મારફતે થાય છે. ખાસ યાદ રાખવાનું છે, ઝાડા ઉલટી છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, આ દરેકની અંદર તમારે ડિટેલ માહિતી મેળવવી હોય તો એ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આપણે અત્યારે માત્ર છે એ રોગ કયા છે, હવે એ રોગનું કારણ શું છે, એમાં શું સારવાર લેવાની છે, એ દરેક માહિતી આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. એની અંદર જઈને તમે ખૂબ જ ડિટેલ રીતે તમે જોઈ શકો છો. ચાલો, તો ત્યારબાદ આવે છે વ્યક્તિગત સ્વચ્છતા અને સાવચેતી શું રાખવાની છે. વ્યક્તિગત સ્વચ્છતા અને સાવચેતી એટલે વ્યક્તિગત દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાની મેળાએ શું કાળજી લેવાની છે સ્વાસ્થ્ય માટે, સ્વચ્છતા માટે. તો પાણી ભરવા માટે વાસણ, માટલા હોય, ઘડો હોય, રોજ સાફ કરવા. એટલે આવો ઘડો દરેકના ઘરની અંદર જોવા મળશે, દરેકના ઘરની અંદર ઘડો જોવા મળશે, માટલું જોવા મળશે, કોઈ પણ બીજા પ્રકારનું વાસણ જે પાણી પીવા માટે ભરવામાં આવે છે રેગ્યુલર, તો એને શું કીધું છે કે દરરોજ સાફ કરવાનું છે. આને શું કરવાનું છે? રોજ સાફ કરવાનું છે. પછી પાણી હંમેશા ગાળીને વાપરવું. એટલે આની અંદર તમે જ્યારે પાણી ભરો છો ત્યારે એને ગળણી દ્વારા અથવા કોઈ સુતરાઉ કપડા દ્વારા એને ગાળી અને પાણી છે એની અંદર ભરવું જોઈએ. માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવાનો. જો અહીંયા ડોયો તમને એ પણ ચિત્ર આપેલું છે. આ સિવાયના આ આપણે ઉદાહરણ તરીકે ડોયો છે. આ સિવાયના ઘણા બધા ડોયા, લોટા મારફતના ડોયા પણ આપણને બજારમાંથી મળે છે. તો એ લઈ એના શું આ ડોયો છે એનો ઉપયોગ કરવાથી શું થશે? આપણો હાથ છે અથવા તો બાળકો, નાના બાળકો હોય તો એના હાથની અંદર ગમે તે રમીને આવતા હોય છે અને એમના હાથની અંદર કચરો, ધૂળ કે કોઈ પણ રજકણો ચોંટ્યા હોય તો એ છે પાણીની અંદર ડબોળાતા નથી. એટલે ડોયો છે એ એક ડોયો છે અંદર ભરીએ, જેટલું પીવું છે એટલું પાણી લઈ લઈએ છીએ. તો આવી રીતે તમારા માટલાનું પાણી છે એ ચોખ્ખું રહે છે, જેથી આ વ્યક્તિગત સ્વચ્છતા છે, દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની બાબત છે. જેથી ઘણા રોગના જંતુઓ છે એ આપણા શરીરની અંદર જતા પહેલા જ જતા જ નથી, એટલે ખૂબ જ ફાયદાકારક છે. હવે પાણીને શુદ્ધ રાખવાની રીતો કેટલીક આપણે આ પ્રકરણની અંદર આપેલી છે, તો એ પણ જોવાની છે. અહીંયા જોઈ શકો છો, પાણીને જંતુ રહિત કરવા માટે ઉકાળો. પાણીને ઉકાળો એટલે શું થાય છે? પાણીની અંદર જે કોઈ પણ જંતુઓ હોય છે, વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે કોઈ પણ પ્રકારના જીવાણુ હોય તો એ છે એ મરી જતા હોય છે, ગરમ થવાથી શું થાય છે? મરી જતા હોય છે. તો પાણીને ઉકાળીને બેસ્ટ છે. પાણીને ઉકાળીને કોઈ પણ રોગચાળો ફાટતો હોય અથવા તો બીમારીઓ ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ હોય, આપણે ચોમાસાની અંદર ગંદા પાણીથી ઘણા રોગો થતા હોય છે, રોગચાળો ફાટી નીકળતો હોય છે, ત્યારે ડોક્ટર પણ એવી સલાહ આપે છે કે ઉકાળેલું પાણી એને પાવાનું છે. છતાં પણ આરોગ્યની જાળવણી માટે ઘણા મિત્રો છે એ પ્રયાસો કરતા હોય છે, એ પણ સજેશન કરતા હોય છે રેડિયોની અંદર, ટીવીની અંદર, તો ઉકાળેલું પાણી તમારે પીવાનું છે. પાણીના સ્ત્રોત છે, કુવા છે, પાણીનો સ્ત્રોત છે, તળાવ છે, એની આસપાસ ગંદકી ન કરવાની. હવે જળાશય હોય એની આસપાસ પણ ગંદકી કરવાની નથી, જેથી શું થાય છે? આસપાસનું પાણી છે વરસાદ મારફતે જે પાણી આવે છે, આજુબાજુમાં ગંદકી છે તો એની ગંદકી ન થઈ અને અંદર આવશે, એટલે ગંદકી સાથે સાથે તળાવની અંદર અથવા તો જળાશયની અંદર આવશે, તો અહીંયા પણ ગંદકી કરવાની નથી. યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરવો. હવે આધુનિક સાધન છે, શું છે? આધુનિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, આરઓ સિસ્ટમ જેને કહેવાય છે. તો આવી સિસ્ટમ છે તમે લગાવીને પાણીને શુદ્ધ કરી શકો છો. પીવાના પાણીના વાસણો છે એ હંમેશા ઢાંકીને રાખવાના છે. શું કીધું છે? પીવાના પાણીનું જે વાસણ હોય એને ઢાંકીને રાખવાનું છે. અત્યારે હાલના સમયની અંદર વરસાદનું પાણી જે એક ભૂગર્ભ જે ટાંકો બનાવવામાં આવે છે એની અંદર સ્ટોર કરવામાં આવે છે, એને પણ યોગ્ય વ્યવસ્થિત રીતે ઢાંકેલો રાખવાનો છે. તો આવી બધી કાળજીઓ છે એ તમારે ખાસ રાખવાની છે. ચાલો, ત્યારબાદ આવે છે આરોગ્ય શિક્ષણ અને આપણી ફરજ શું છે. આરોગ્ય શિક્ષણની અંદર આપણી ફરજ શું છે? હવે અહીંયા એક ચિત્રની અંદર સરસ મજાનું સમજાવે છે. તો શાળાઓમાં બાળકોને પ્રદૂષણ રહિત શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની છે, વ્યવસ્થા હોવી જોઈએ. તો દરેક શાળાની અંદર છે એ શુદ્ધ પાણી પીવાનું બાળકોને મળી રહે, કારણ કે બાળક છે, બાળકને ખ્યાલ નથી શું શુદ્ધ છે ને શું અશુદ્ધ નથી. એની કેટલીક માહિતી પણ બાળકોને તમે આપી શકો છો. એની સાથે સાથે દરેક શિક્ષકોને ખ્યાલ હોય છે, એટલે એ બાળકને છે એ પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. શિક્ષકો અને વડીલો આદર્શ ઉદાહરણ પૂરું પાડવું. હવે શિક્ષક છે અને વડીલો હોય, ગામના વડીલો હોય છે, તો એ આદર્શ ઉદાહરણ છે એ
પૂરું પાડી શકે છે, બાળકોને જાગૃત કરીને પૂરું પાડી શકે છે, સેમિનાર ગોઠવીને પૂરું પાડી શકે છે. આવા ઘણા બધા ઉપાયો છે. સ્વચ્છ પાણી, નિરોગી પાણી, નિરોગી જીવન, સ્વચ્છ પાણી, નિરોગી જીવન, આવું સરસ વાક્ય પણ આની અંદર આપેલું છે. ચાલો, તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. આગળનો જે ટોપિક છે જેની અંદર આપણે દરેક પાણીને શુદ્ધિકરણ કરવાની જે પદ્ધતિ છે એને આપણે એનો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ. એ માહિતી છે એને આપણે તમારા સુધી પહોંચાડવાના છીએ. તો જો એને પણ કવર કરી હોત તો આ વિડીયો છે એ ખૂબ જ લાંબો બની શકે, એટલા માટે એને છે આપણે આવતા વિડીયોની અંદર રાખ્યું છે. અને એની સાથે સાથે કે ક્યારેક બનતું હોય છે કે કેવાક સામાજિક કાર્યમાં જોડાયેલો છું, એટલે કે સારા સામાજિક કાર્યની અંદર ગયો હોય તો વિડીયો છે એ અપલોડ થઈ શકતો નથી. એટલા માટે આજે છે એ આપણે આટલો જ વિડીયો છે એ, જો આજે રવિવાર છે છતાં પણ તમારા માટે હું છે એ વિડીયો ઉતારવા માટે આવી પહોંચ્યો છું. તો વિડીયો છે એ ગમે તો લાઈક તો જરૂર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ ના કરી હોય તો એને પણ કરી દેજો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. તમારી તૈયારી છે એને મજબૂત બનાવવામાં આ ચેનલ ઉપયોગી બનશે. જય હિન્દ.